શું તમે જાણો છો, દાવો દાખલ કરતી વખતે જો તો કોઈ મહત્ત્વની દાદ તમે માંગતા ભૂલી ગયા તો ફરી પાછી ભવિષ્યમાં એ જ દાદ માંગતો તમે નવો દાવો કરી શકતા નથી. તમારો એ દાદ માગવાનો અધિકાર છે એ કાયમ માટે છીનવાઈ જાય છે. જી હા મિત્રો, આપણે આજે ચર્ચા કરવાના છીએ સિવિલ પ્રોસિજર કોડની કલમ સેક્શન 11 જેના એક્સપ્લેનેશન 4માં આ જોગવાઈ આપવામાં આવી છે, જેને કહેવાય છે કન્સ્ટ્રક્ટિવ રેસ જ્યુડિક્ટા. મિત્રો, કાયદો બહુ જ સ્પષ્ટ છે. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે તમે જે દાવામાં પહેલાં માગી શકતા હતા અથવા તો તમારે માગવી જોઈતી હતી, જો તમે એ દાદ માંગવાનું ભૂલી જાઓ અથવા તો દાદ માંગવાની રહી જાય તો ભવિષ્યમાં ફરી પાછી એવી જ કે એ જ દાદ માગતો તમે નવો દાવો કરી શકતા નથી. કાયદાએ આના ઉપર રોક લગાવી છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે પણ અસગર વર્સિસ મોહન વર્માના કેસમાં આ જે પ્રિન્સિપાલ છે એને કન્ફર્મ કર્યો છે કે કોઈ પણ વાદી છે એ એક વખત દાવો કરે અને એમાં જો એ દાદ માગવાનું ભૂલી જાય અથવા તો દાદ માગવાનું ચૂકી જાય તો ફરી પાછા એ જ દાદ માટે થઈને નવો દાવો ભવિષ્યમાં લાવી શકતો નથી. કાયદામાં આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કે વારંવાર પક્ષકારો છે એક જ પ્રકારની દાદ માટે થઈને નવા દાવાઓ લઈ આવી અને કોર્ટનો સમય બગાડે નહીં. તો વકીલ મિત્રો, હવે તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે કે કોઈ પણ દાવાનો ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે જે પણ મહત્ત્વની દાદ છે એ તમામ દાદો છે એ તમારે ક્લેમ કરી લેવી જોઈએ. જો એક પણ દાદ તમે ચૂકી જશો તો ભવિષ્યમાં પછી એ દાદ માટે તમે કોઈ નવો દાવો લાવી શકશો નહીં. આ જ પ્રકારની લીગલ અપડેટ અને લીગલ ટિપ્સ જાણવા માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો. મિત્રો, આવતા એપિસોડમાં એટલે કે એપિસોડ નંબર 6માં આપણે ચર્ચા કરવાના છીએ CPC એટલે કે સિવિલ પ્રોસિજર કોડમાં જે કોર્ટની હકુમતો આપવામાં આવી છે એની આપણે ચર્ચા કરશું. તો કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો. અને હા, કાયદાની વાતોને સબસ્ક્રાઇબ કે ફોલો ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.